સંભવે મનસી શંકરમ અંબિકે સમ. યાની ભવાની અંબિકાનું આશ્રય ભગવાન જગતનું સર્જન કરે છે, આખા જગતનું મહાદેવ પાલન કરે છે, આખા જગતનું મહાદેવ સંહાર કરે છે, આખા જગતનું મહાદેવ પરિવર્તન કરે છે, અંતમાં આખા જગતને ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. અનુગ્રહ કરતા હરતા અને ભરતા ત્રણેય પૂર્ણ કોઈ હોય તો એ મારો મહાદેવ છે. એવા ભગવાન શિવને સુત કહ્યું નમસ્કાર કરું છું. મહાત્માઓનો પ્રશ્ન છે સાધ્ય સાધન અને સાધક. તમારું સાધ્ય એક હોવો જોઈએ. એમાં પ્રશ્ન સર્જાયો શિવલિંગની પૂજા કે મૂર્તિ પૂજા. ત્યારે મહાત્માઓને જવાબ આપ્યો કે શિવલિંગની પૂજા શ્રેષ્ઠ છે. શું કામ? શિવલિંગની પૂજા વિકાર મુક્ત છે. શિવલિંગની પૂજા નિરાકાર છે, જે ચિત્તને ડેમેજ નથી કરતી. તમે શિવાલયમાં જાઓ તો તમને કોઈ ચિત્ર દિમાગમાં આવે નહીં. તો રામાલયમાં જાઓ તો ચિત્ર દિમાગમાં આવે. બોલે રામ ઉભા હોય, એની આખી વેશભૂષાનો શણગાર અલગ અલગ છે. કૃષ્ણાલયમાં જાઓ તો ભગવાન કૃષ્ણ ઉભા હોય, એનો આખો શણગાર બધું અલગ અલગ છે. રામાપીરના મંદિરમાં જાઓ તો રામાપીરનો શણગાર. ઘનશ્યામના કોઈ પણ દેવાલયમાં જાઓ તો તમારું ચિત્ત એક ચિત્રમાં બાહ્ય જગતને આકૃતિમાં ગતિ કરવા લાગે છે. ત્યારે શિવાલયમાં જાઓ ત્યારે તમારું ચિત્ત બાહ્ય જગતમાં ગતિ નથી કરતું, ત્યારે તમારું જગત સંયમની ગતિ કરે છે. કે નિરાકાર ભગવાન શિવ જે મારી ભીતર આત્મ સ્વરૂપ બિરાજમાન છે, જેને શિવલિંગની પૂજા કહેવામાં આવે. દેવી અનેક ધાતુના શિવલિંગો બતાવ્યા છે. એમાં પ્રધાન પાષાણનું શિવલિંગ યાની પથ્થરનું મનુષ્ય માટે શ્રેષ્ઠ 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 શિવલિંગ 4 ઉંગળનું હોવું જોઈએ. એની લંબાઈ 3 ઇંચ હોવી જોઈએ. એની જલધારી 3x3, લંબાઈ 5 ઇંચ હોવી જોઈએ. શ્રી મહાપુરાણમાં વિદેશ્વર સંહિતામાં સાધ્યના પ્રધાન રૂપમાં આ શિવલિંગની લંબાઈ છે. શિવલિંગ માથે કઈ ચોંટાડેલું ન હોવું જોઈએ. આપણા ઘરમાં જે શિવલિંગો છે ને એ મોટા ભાગના રમકડાઓ છે. અહીંયા જે શિવલિંગો મૂકવામાં આવ્યા છે ને એ બધા શાસ્ત્ર માન્ય છે. અહીંયા જે શિવલિંગો મૂકવામાં આવ્યા છે એ તમામ શિવલિંગ વૈદિક પરંપરા મુજબ બનાવી અને પછી મૂકવામાં આવ્યા. યાને કાળો પથ્થર અને વ્હાઈટ પથ્થર આ બે શિવલિંગ પ્રધાન છે. વ્હાઈટ થોડા મોંઘા શિવલિંગો હોય છે. સફેદ સાત્વિકતાનું પ્રતીક છે. કાળું શિવલિંગ શૂન્યતાનું પ્રતીક છે. બેમાં કલર નથી. સફેદ અને કાળાને કલરમાં નથી જોડવામાં આવતું. એક સાર્વભૌમ જગત છે શૂન્ય. અને કાળો રંગનું શિવલિંગ એ સંસારીઓ માટે શ્રેષ્ઠ છે. વ્હાઈટ લિંગનું શિવલિંગ પણ શ્રેષ્ઠ છે, પણ વ્હાઈટ શિવલિંગ થોડું મોંઘું આવે. એટલા માટે એ સમાજને લેવું થોડું કઠિન પણ પડે. એટલા માટે વ્હાઈટ શિવલિંગની મહિમા આના કરતા વધારે હોય. પણ બંને શિવલિંગ શાસ્ત્રમાં એક સમાનતા આપીશ. જી હા, મનુષ્ય માટે પાષાણનું શિવલિંગ, પછી વ્હાઈટ શિવલિંગની પૂજા કરો કે સફેદ શિવલિંગની, કાળા શિવલિંગની પૂજા કરો, ભલે સમાન હોય છે. પણ અહીંયા શિવલિંગની પૂજાનો મહિમા છે. સંસારમાં અસ્તિત્વની ઉર્જા જોતી હોય ને તો શિવલિંગની પૂજા કરજો. એમાં 3 વસ્તુને પ્રધાન બતાવી છે. એક, શિવલિંગ માથે ભસ્મ પ્રધાન બતાવી છે. તમારી પાસે કાંઈ ન હોય, હર હર મહાદેવ કહી એક મુઠ્ઠી રાખ શંકર ભગવાન માથે ચડાવી દો, મારો ભોળિયો રાજી રાજી થઈ જાય. કાંઈ ન હોય, એક મુઠ્ઠી રાખ ખાલી. ચૂલાની રાખ હોય તો પણ વાંધો નથી. ગોબરની રાખ હોય, કાષ્ટોની રાખ હોય, યજ્ઞની સારી વાત છે. હવે તો ભસ્મ મળે પણ છે. હાલો ભસ્મ ન મળે તો એક પાણીનો લોટો ખાલી, એક બિલીપત્ર અને એક જંગલમાંથી કોઈ પણ પ્રકારનું ફૂલ. કેવા સરસ શબ્દો આપ્યા અમારા સંતોએ. એક બિલીપત્ર
એક પુષ્પ એક લોટા જલ એક લોટા જલ દયા નિજ કર દેતે ચંદ્રમૌલી દયાલો નિજ કર દેતે ચંદ્રમૌલી ફળ ત્રણ, એક લોટો, એક બીલીપત્ર, એક ફૂલ. ફલ ચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે તો કેટલા ભાગ્યશાળી છો. કેટલા કેટલા મોટા બીલી તમારા આંગણે ઉભા છે. મને કહેતો તો મારે નાનજીભાઈ કે બાપુ આ બીલીપત્રના ઝાડ નીચે અમે બેસીએ પણ છીએ, ક્યારેક સંસારિક જીવનની વાતો પણ કરીએ અને ક્યારેક બીલીપત્રના નીચે બેહીને ભોજન પણ કરીએ, જમીએ પણ છીએ. બીલીપત્રના વૃક્ષ નીચે બેહીને એક માળા કરો ને 1000 માળાનું ફળ મળે. એક યજ્ઞ કરો 1000 યજ્ઞનું ફળ મળે. એક સાધુ બ્રાહ્મણને જમાડો 1000 સાધુ બ્રાહ્મણોનું ફળ મળે. બહુ ભાગશાળી માણસ હોય જેના આંગણામાં બીલીપત્ર હોય. અને આપ બધા બહુ ભાગ્યશાળી છો, કારણ કે સવારનો યજ્ઞ પણ અમે બીલીપત્રના વૃક્ષ નીચે કરીએ છીએ અને સાંજનો યજ્ઞ પણ એમની બાજુમાં જ થાય છે. કાંઈ ન થાય ને તો એક બીલીપત્ર અવશ્ય ઉજેરજો તમારી વાડીઓમાં. લગભગ 2-4 વાડીઓમાં તો મેં જોયા છે બીલીપત્રના વૃક્ષ. પણ એ બીલીપત્રના પત્તા લઈ અને તમને શિવાલય જવાનો ટાઈમ ન મળે તો કાંઈ નહીં. એ બીલીનું ઝાડ એનો ગોળ ખામણો કરી મસ્ત શુદ્ધ ચોખ્ખો કેરો કરી અને ત્યાં એક ગાયના ઘીનો દીવો કરે. એ જ બીલીના 5, 7, 10, 11 પાંદડા તોડી અને મૂળમાં ચડાવે અને બીલીના થડને ચાંદલો કરે, બીલીના વૃક્ષની પૂજન કરે. સાક્ષાત મહાદેવના શિવાલયમાં જઈને પૂજા કરવાનું ફળ મળે. શિવાલયમાં જે તમામ દેવતાઓની પૂજા કરો ને જે ફળ મળે એકમાત્ર બીલી વૃક્ષનું પૂજન કરવાથી મળે. બધાના આંગણે બીલી વૃક્ષ છે પણ પૂજા નથી. હવે પૂજા શરૂ કરી દેજો. શિવાલય જવાનો ટાઈમ ન મળે તો કાંઈ નહીં. મૂલતો બ્રહ્મા મધતો વિષ્ણુ અગ્રહસી બિલવૃક્ષસ્સ પરસ્યામ્ય ઘોર પાપ નાશનમ. હા, એક બીલીનું વૃક્ષ ઉજાડવાથી કરોડો જન્મના પાપ બળીને રાખ થઈ જાય. કેટલા ભાગ્યશાળી માણસ હશે જેને આંગણે બીલી વૃક્ષ છે. એક શિવાલય બનાવવાનું જે ફળ મળે એ બીલીપત્રનું વૃક્ષ ઉજેરવાથી મળે. શિવાલય બનાવવા, હા, શું કામ? શિવાલય પ્રકૃતિને શુદ્ધ ઓક્સિજન, પ્યોર શુદ્ધ વાતાવરણ આપે છે. તો બીલીપત્ર કરોડો ગણું પોઝિટિવ વાતાવરણ આપે છે. આ યાદ રાખજો. બીલીપત્રનું મહાત્મ્ય લખ્યું છે, ભસ્મનું મહાત્મ્ય લખ્યું, ભગવાનના શ્રી મહાપ્રાણમાં મંત્રનું મહાત્મ્ય લખ્યું છે. જી હા. ઓમ નમઃ શિવાય, જેને સરાક્ષર મંત્ર કહેવામાં આવે. રોજ 11 માળા સવારે 11 માળા સાંજે કરે એ મનુષ્યનું મોત ક્યારેય બગડતું નથી. 11 માળા સવારે ને 11 માળા સાંજે. હે પાર્વતી, એટલી નહીં થાય તો 5 માળા સવારે ને 5 માળા સાંજે, અથવા 6 માળા સાંજે. આખા દિવસને 11 માળા. એ ના થાય તો 7 માળા, 5 માળા, 3 માળા અવશ્ય કરવી જોઈએ. અને 3 ના થાય તો 1 માળા તો અવશ્ય કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે જે પૂરા બ્રહ્માંડની શક્તિઓને ધારણ કરે છે. તમને શિવજીને મંદિરે જઈને કોઈ મંત્ર ના આવડે ને, ખાલી ઓમ નમઃ શિવાય અથવા ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ હજારો કરોડો ગણું ફળ ખાલી મંત્ર જાપ કરવાથી. નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે. એ ના આવડે તો ખાલી પરણાવો ઓમકાર, ઓમ 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 ઓમ. કેટલું સરળ ભગવાને બતાવ્યું. મંત્રનો મહિમા છે. ચોથી મહિમા બતાવી છે ભગવાનને રુદ્રાક્ષ પ્રિય છે. જેના કપાળમાં ભસ્મનું તિલક હોય, મુખમાં ભગવાનનો મહામંત્ર યા તો મૃત્યુંજય મંત્ર હોય અને ગળામાં રુદ્રાક્ષ હોય, એ સાક્ષાત મારા મહાદેવનો
શિવ યોગી માનવામાં આવે છે. એનું દર્શન કરવાથી પાપ બળી જાય. સારું લગાડવા નથી કહેતા. આજે જેના જેના કપાળમાં ભસ્મનું તિલક છે, આજે જેના જેના ગળામાં રુદ્રાક્ષ છે, જેના જેના મુખમાં મહાદેવનું નામ છે, એ સાક્ષાત શિવ યોગી છે.